नंद की बोलो जलाराम बोलो वीरबाई मात की। तो विनंती करीશ મહાત્માને કે અમારું પરમ સદભાગ્ય કે જલા બાપાને અમે જે દિલથી પ્રાર્થના કરેલી એ આજે સ્વીકારાવી અને તમારે સવા કલાક સુધી અમને જલા બાપાને એક લીલાઓનો લાભ આપવાનો, કારણ કે સાંઈ કથા તો એક બહારનું હતું બાબાનું, પણ આ બાબાનો જે ધામમાં એવા છે એનું પરમ તત્વની જાણ જલા બાપાએ તમને મોકલાવ્યા છે. તો તમને સત્સંગ પ્રણામ. અને એમ કહેવાય કે કારણ વગર કોઈ પણ ઘટના બની શકતી નથી. એટલે ભવિષ્યની અંદર કદાચ જલારામ ચરિત્ર આપણા સાંઈધામમાં આવે તો એ પણ કદાચ બાબાની લીલા હોઈ શકે. એ મહાત્માઓ આપણા ગામમાં પણ આવશે. सत्संग करो मति अनुसार, हृदय सहित गादी पधारो रामचंद्र जी के दास। राम नाम में लीन है देखत सब मेरा, काके पद वंदन करो मारा जय जय जलारा, जय 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 जलारा। बोलिए सद्गुरु देव की जय, चला साईं महाराज जय। सर्वप्रथम मारा माता पिता मारा गुरु તેમજ અહીં ઉપસ્થિત તમામ જીવાત્માના હૃદય કમળમાં બિરાજમાન ચલા સાઈનાથ ચરણોમાં વંદન સાથે સૌને જય સાઈનાથ। આ શરણાર્થ સાઈ શરણાર્થીના ચરણો અને સાઈ કથા જ્યારે ચાલી રહી છે ત્યારે મને તમે જે દક્ષિણ ગુજરાત વાળાએ, જો કે મારી ઉપર તો બાપાની કૃપા છે ને એટલે દક્ષિણ ગુજરાત વાળા તો મને પ્રેમ કરે જ છે, આ નરું વાસ્તવિકતા છે। અને દક્ષિણ ગુજરાતની અંદર જલા બાપાની કૃપા વિશેષ કેમ છે ને એ આજ પણ હું તમને વાત કરીશ। અહીંયા સૌરાષ્ટ્રમાં જલા બાપાની કૃપા બધા ઉપર, સંતની કૃપા છે ને એ બધા ઉપર હોય, પણ નકરું જલા બાપાનું કહું તો જલા બાપા ધક્કો મારે છે, હવે તું કઈક સાઈ બાબાનું કે નકરું મારું નહીં। તો મેં તમને કાલે જ વાત કરી હતી કે હું તમને જે કઈ વાત કરીશ ને ઓથેન્ટિક પુરાવા વાળી જ કરીશ, બીજી કોઈ આડાવડી વાત કરીશ નહીં।
કેમ કે હું 21મી સદીનો કથાકાર છું. અત્યારે લોકો પુરાવા નહીં હોય ને તો છોકરાઓ માનશે નહીં. તો તમે જોયા હશે અત્યારે હવે દિવાળીમાં આ વખતે જ મને યાદ આવ્યો, હમણાં પ્રસંગ યાદ આવ્યો એટલે કહું છું. દિવાળીમાં નવી સિસ્ટમના દીવા આવ્યા છે, પાણી નાખવાનું ચાલુ થાય. ઈ આજથી 125 વર્ષ પહેલા સાંઈ બાબાને જીવનમાં તકલીફો આવી હતી, સમસ્યાઓ આવી હતી અને લોકોએ તેલ નહોતું આપ્યું અને ઈ મહાપુરુષે તેથી પાણીના દીવા કર્યા હતા. તમે વિચારતા કરો કે એની ચેતનાની અંદર બેઠા છો. અને શાસ્ત્ર કહે છે સત્સંગ ક્યારે મળે કે સદગુરુની કૃપા હોય ને તો જ તમને સત્સંગ મળે, બાકી તમને સત્સંગ મળે નહીં. બિના સત્સંગ વિવેક ન હોય. તમે વિવેકી છો ને, આ સત્સંગી છો ને તો જ તમારામાં વિવેક પ્રગટે, બાકી વિવેક થાય નહીં. ઈ વેચાતો મળે નહીં. પણ કાલે જે દાદા વાત કરતા હતા ને ત્યાંથી જ મારે શરૂઆત કરી છે. પ્રેમ સાવ સાચી વાત છે કે સંતો છે ને, પછી સાંઈ બાબા હોય તોય ભલે, જોગી જલિયાણા હોય તોય ભલે, બજરંગદાસ બાપા હોય તોય ભલે, અને રાજકોટની અમારી ભરવાડની દીકરી માં રાણીમાં ને રૂડીમાં 7 લીમડામાં એક ડાળ મીઠી રાજકોટની અંદર છે. કોઈ પણ સૌરાષ્ટ્રના સંતો લઈ લ્યો, પણ સૌરાષ્ટ્રના હોય, ભારતના હોય, પણ એને જીવનના કેડા એવા બતાવ્યા છે કે તમારું જીવન છે ને એ સાર્થક બની જાય, મંગલમય બની જાય. અને માણસ છે ને, હરેક વ્યક્તિના 5 શત્રુ હોય. ક્યાં? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ નાશ ક્યારે થાય? તો કે સદગુરુની કૃપા થાય ને તો થાય. હવે સદગુરુ ક્યારે મળે? તો કે તમે સત્સંગ કરવા બેસો ને એમાંથી તમને સદગુરુ મળે. તમને તમારા સદગુરુ મળ્યા છે એને હાચવી લેજો, હું ભલામણ કરું છું. કેમ કે સદગુરુ મળે ને પછી જ તમને અનુભૂતિઓ થવાની ચાલુ થાય. અને વીરપુરની ધરતી છે ને, જો હું વીરપુરનો છું એટલે રૂડું લગાડવાની વાત એકવારે નહીં કરું. મારું જીવન તો ચમત્કારિકથી ભરેલું છે, પણ વીરપુરની અંદર આવો અને જો તમે 2 દિવસ રોકાવો, 3 દિવસ રોકાવો ને તમારા જીવનમાં ચમત્કાર ન થાય ને તો તમે વીરપુર આવ્યા ન કહેવાય. થાય પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. અને આજે હું હાવ ખાનગી વાત કરતો, આપણે બધા ઘરના બેઠા છીએ એટલે કે જલારામ બાપાની કૃપા તો વીરપુરમાં આવશો એટલે અવતરિત થશે જ, એમાં કોઈ સંશય નથી. પણ હજી એક મહાપુરુષ, એક મહાસંત બેઠા છે, એના દર્શન કરી લેજો એટલે કૃપામાં છે ને અનેક ગણો વધારો થઈ જશે. એ વીરપુર જોગી જલિયાણની જગ્યાની બાજુમાં વીરપરાનાથ, કે જેની ઉપર વીરપુરનું નામ પડ્યું છે. તમે પાટણના પટોળાનું ગીત સાંભળ્યું હશે. એનો રાજા કોણ ખબર છે? સિદ્ધરાજ જયસિંહ. એ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો? તો કે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળદેવ. અને મિનળદેવને એક પ્રસવ રહ્યો અને કોઈ એની ઉપર તંત્ર બાધા કરી અને કે ગુરુના શરણોમાં ગયા અને સાચો માર્ગ ગુરુ જ બતાવ્યો. તો કે તમે કોઈ સૌરાષ્ટ્રની યાત્રાએ જાઓ ને કોઈ મહાપુરુષ મળી જાય તો તમારું કલ્યાણ થઈ જાય અને તમારી પ્રસવની પીડા દૂર થાય. આ 1 મહિનો, 2 મહિનો, 9 મહિને બાળકનો જન્મ થઈ જાય એની બદલે 12 મહિના થઈ ગયા, પણ બાળકનો જન્મ થાય નહીં. અને ફરતા ફરતા ગિરનારની યાત્રા કરતા કરતા એ વીરપુર આવે. વીરપુર આવે અને દ્રવિડ પ્રજાતિના આર્યો આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. એવી જ રીતના જે દ્રવિડ પ્રજાતિના સંત એટલે વીરપરાનાથ. ઈ વીરપરાનાથ પાસે આવ્યા અને વીરપરાનાથને કીધું કે મારે કષ્ટ ખૂબ છે અને આ કષ્ટમાંથી તમે કંઈક મને નિવારણ બતાવો. ત્યારે વીરપરાનાથે એટલું કીધું કે જાઓ રાજ્યમાં, રાજ્યની અંદર એવી જાણ કરી દો કે તમારી આ એક પુત્રએ જન્મ લીધો. હવે પુત્રનો જન્મ થયો નહોતો, પણ આ મહાપુરુષના શબ્દોની તાકાત તમે જોજો. એને એવું કીધું કે એક પુત્રનો જન્મ થયો એવું તમે તમારા રાજ્યમાં જાણ કરો.
એટલે રાજ્યમાં જાણ કરાઈ, રાજદ્વાર માર્ગો દ્વારા એના સૈનિકોને મોકલા અને ઝડપથી જાણ કરાવી. જેને એની ઉપર તંત્ર પ્રયોગ કર્યો હતો ને એ લોકો વિચારતા થઈ ગયા કે મારું કરેલું કોઈ દી અબાર ન જાય. અને આ થયું કેવી રીતના? પણ એ મહાપુરુષના તાકાતથી જ્યારે એને પૂતળા ડાયટા, જે પૂતળા ડાયટા હતા ને પૂતળા કાઢી નાખ્યા. કે આ વાત ખોટી હોય, પુત્રનો જન્મ થાય નહીં, પણ પૂતળા જેવા કાઢ્યા ને એટલી જ સેકન્ડની અંદર મહાપુરુષે પોતાના તપથી સિદ્ધરાજ જયસિંહનો જન્મ કરાવ્યો. આજે તમે વીરપુરની અંદર મીનળવાઓ જોવો છો ને, એ એની મીનળ દેવીની વીરપુરને દીધેલી ભેટ છે. અને હજી અહીંયા વાત પૂરી નથી થતી. તમારે અનુભવ કરવો હોય ને તો મેં તમને કીધું કે આ બધી અનુભવ વાળી જ વાત થશે. બાળકનો જન્મ થાય ને ત્યારે એકવાર તો માતાને બાળકને પૈપાન કરાવવામાં તકલીફ આવે, દૂધ ભરાઈ જાય. જ્યારે આવી સમસ્યા આવે ને ત્યારે તમે વીરપુરનું નામ લઈ, મીનળ દેવીનું નામ લઈ અને ખાલી પ્રાર્થના કરજો કે માં હું મીનળ વહુના પગથિયા વાળી જાય છે. એ જ સેકન્ડે જેમ દીવામાં દિવેલ પૂરો અને ચાલુ થઈ જાય એ જ રીતના તમારી સમસ્યા એ જ સેકન્ડે પૂરી થઈ જશે. એ જ સેકન્ડે, એમાં કોઈ ફેરફાર નથી. અમારા પરમ સ્નેહી એવા જગદીશભાઈ જે આ સંસ્થાનું સંચાલન કરે છે, એવા જગદીશભાઈ સર્વે આપની વચ્ચે ઉપસ્થિત છે. તો જગદીશભાઈને એકવાર જોરદાર તાલીથી વધાવો. ज्योति सी ज्योति जगाती चलो, ज्योति सी ज्योति जगाती चलो, प्रेम की गंगा बहाती चलो, प्रेम की गंगा बहाती चलो, ज्योति सी ज्योति जगाती चलो, ज्योति से ज्योति जगाती चलो, प्रेम की गंगा बहाती चलो, प्रेम की गंगा बहाती चलो. એટલે આવી પરમ ચેતનાઓ વીરપુરની અંદર કામ કરી રહી છે. અને કાલે આપણે વાત અધૂરી મૂકી કઈ કે ગંગાજી જલા બાપાએ બોલાવ્યા. હવે એ વાત અહીં પૂરી નથી થતી કે તીર્થને જે મહાપુરુષ બોલાવી શકે એ સ્વયં તીર્થ અહીં બનાવી શકે. અને બનાવ્યું છે એટલે જ તમે બધા અહીં આવ્યા છો. પણ હવે હું તમને એક વાત કહેતો જાઉં કે કદાચ હરિદ્વાર જાઓ અને કદાચ અહીંયા તમને હોલ ન મળે, જગ્યા ન મળે, બરાબર વ્યવસ્થા તમારી ન થાય, તો દક્ષિણ ગુજરાત વાળાએ કોઈ દી એવો સંશય ન રાખો કે અમે હરિદ્વાર જઈ શક્યા નથી, કારણ કે જલા બાપાનું હરિદ્વાર તો વીરપુર છે. એટલે તમારે જ્યારે જ્યારે હનુમાન ચરિત્ર કરવી હોય, રામ કથા કરવી હોય, જ્યારે ભાગવત કરવી હોય, ત્યારે તમારે વીરપુર આ જગ્યા ઉપર જ આવી જવાની, તમારી જ છે. એમાં કોઈ ચિંતાનો વિષય નથી. અને અમારા જગદીશભાઈ એટલા બધા સરળ છે કે એને કાંઈ દ્રવ્ય હારે લેવા દેવા નથી. એક સારું કાર્ય થવું જોઈએ આ જગ્યાની અંદર, એક પવિત્ર કાર્ય થવું જોઈએ, એવો એનો શુદ્ધ ભાવ છે. હવે ઓલા ડુંગલાઉ વાળા આવ્યા છે ને અત્યારે, એટલે એક વાત કહી દો પરચાની. મને કે દાદા તમે ખોડલધામ છો અને વાતો બધી જલા બાપાની જ કરો, તો તમે ખોડલધામમાં રહી અને જલા બાપાની વાતો કરો છો તો એનું કંઈક હશે તો ખરા ને? તો તમે એવું બધું હોય તો વીરપુર કેમ ન રહ્યા? જલા બાપાના મંદિરમાં જ હતા તો તમે અહીંયા કેમ ન રહ્યા? એ બધા તમારા જૂના બધા જાણીતા છે, એટલે કે તમે અહીંયા કેમ ન રહ્યા? ત્યારે હું તમને કહું, મેં હમણાં પહેલા કીધું કે 5 શત્રુ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, બરાબર? હરેક વ્યક્તિને પોતાનો આર્થિક ગ્રોથ થાય ને એવો મનની અંદર ભાવ હોય ને. એટલે મને એવું હતું, મેં બાપાને પ્રાર્થના કરી હતી કે હે બાપા
અત્યારે તે મને દીધું એ ખૂબ સારું દીધું છે, પણ હજી આમાં મારી કંઈક ઉન્નતિ થાય, પ્રગતિ થાય એવું કર. ત્રીજે દિવસે મારો મિત્ર અજયભાઈ વઘાસી આવ્યા અને મને ખોડલધામ લઈ ગયા. આ જોગી જલિયાણનો પરચો છે, મને ખોડલધામ મોકલવામાં પણ. બીજું, મેં હમણાં જ વાત કરી કે અમે આછવણીની અંદર સત્સંગ કર્યો. ડૂમની અંદર બહુ મોટો સત્સંગ થયો બાપાની કૃપાથી. અમે વિચાર્યું નહોતું. મારો પહેલો સત્સંગ તો સુરતની અંદર જ્યારે થયું ને ત્યારે 10,000 કંકોત્રી અમે એવું નક્કી કર્યું હતું કે 200 જણાની વ્યવસ્થા થશે કદાચ, પણ 10,000 થી વધારે કંકોત્રી છપાણી અને એ વાલમ ચેનલમાં લાવે. પરંતુ એ બધી વસ્તુમાં આપણે પડવું નથી. આપણે ઝાલા બાપાની જ વાત કરવી છે. હું શું છું એ મારે કાંઈ કહેવું નથી. હું જે કાંઈ છું એને લીધે છું. એટલે આપણે બગદાણ તમે બજરંગદાસ બાપાના આશીર્વાદ આજ લેવા ગયા હતા, બરાબર? તો બજરંગદાસ બાપાના આશીર્વાદ તમે જીવતા અત્યારે જોઈ શકો નરી આંખે, એવા હું તમને એવી વાત કરું તો ગુજરાતની દેશાણ જગ્યા, આપણી ભારતની સૌરાષ્ટ્રની દેશાણ જગ્યા પરબના પીર, અને જ્યાં રક્તપિતિયાની સેવા કરે કોણ? માં અમરમાં અને સંત દેવીદાસ અને માં અમરમાં, બરાબર? હવે અમરમાના લગ્ન થયા અને વેલડું જાતું હતું અને સેવા જોઈ અને એક જ ક્ષણની અંદર વૈરાગ લાગી જાય. આ આપણું લોક સાહિત્ય એમ કે રાજા, ચારણ અને વાણિયો, ચોથી નાજુક નાર. આ ચારને ભક્તિ લાગે નહીં, લાગે તો પલમાં બેડો પાર. કોણ? તો કે અમરમાને નાનપણમાં લાગી ગઈ, મીરાબાઈને નાનપણમાં લાગી ગઈ, આપણે આ વીરબાઈ માને નાનપણમાં લાગી ગઈ. બીજા કે ચારણ તમે જોજો વિદ્વતાની વાતો કરે પણ બધી આયુ વિતરી ગયા. પછી ખોડલ લ્યો, સોનલ લ્યો, મોગલ લ્યો, બધાય ચારણની ઘરે અવતરણ લીધા. પછી રાજા, માતાજી પ્રસન્ન કોને થયા? તો કે વીર વિક્રમ, પ્રભાતસેન રાજા. પછી તો કે વાણિયા, તો કે દેવચંદ વાણિયાને માં આશાપુરાએ દર્શન દીધા. એટલે આ લોકો ભક્તિ કરે ને કરે તો એમાં 100% હોય. એટલે અમરમાયા અને સત દેવીદાસ ને અમર દેવીદાસ બે સેવા કરે. પણ આ તમે બજરંગદાસ બાપાના જે વાત કરી ને, બજરંગદાસ બાપાએ કરશનદાસ બાપુને આશીર્વાદ દીધા. સેવાદાસ બાપુ એ કરશનદાસ બાપુના ગુરુ, અને સેવાદાસ બાપુને કીધું, જ્યારે કરશનદાસ બાપુની નાની એમથી ઉંમર હતી ને ત્યારે કીધું હતું કે મને ભવિષ્યનું પરબ આની અંદર દેખાય છે. અને ઈ સંત શિરોમણી બજરંગદાસ બાપાના આશીર્વાદ છે. તમે જોઈ લેજો. અને હું જે વાત કરું છું ને એ ઓથેન્ટિક પુરાવાવાળી જ વાત કરું છું. કોઈ આમ તેમ નહીં. તમે જેથી પરબ દર્શન કરવા જાઓ ને તેથી એને બજરંગદાસ બાપાના દર્શન કર્યા છે. જો સમય મળે અને સંયોગ થાય તો એના દર્શન કરી લેજો ને વાતે જાણી લેજો. હવે આપણે વાત કરવી છે વીરપુર અને જલા બાપાનો આગલો અવતાર. કાલે દાદાએ મને વાત કરી, પણ આજ તો મને પીડો પડવાનો મારા નાથનો. આજે મને કીધું કે તમે થોડી વાર લેજો, એટલે લઉં છું. કારણ કે મેં તો આ સાઈ કથામાંથી અને એમનો કઈ શુદ્ધ સંકલ્પ હશે તો જ અમારા બેનું સમન્વય થાય. હું સતીશભાઈને પહેલી વાર મળું છું. આમાંથી બીજા લોકોને હું ઘણી વાર મળી ચૂક્યો છું, પણ સતીશભાઈને હું પહેલી વાર મળું છું. એટલે ઈશ્વરી સંકેત વગર કોઈ સહયોગ ભેગા થતા નથી. અને સત્સંગ એક જ વસ્તુ એવી છે કે એની અંદરથી જ ભાગવત મળી હતી, એની અંદરથી જ મહાભારત થયું, એની અંદરથી જ ભક્તો થયા છે, એની અંદરથી જ મહાપુરુષો થયા છે. એટલે મેસરિયા, વાંકાનેર બાઉન્ડ્રીનું ગામ અને રબારી કુળ કે રબારી કુળમાં અવતર્યો અને ઉજળું કીધું નામ, પછી સામળ ઘેરે અવતર્યો અને ધૈણહો ઝાલારામ. જલા બાપા છે ને, જલા બાપા. હવે આપણે આગલા અવતારની વાત કરીને તો કોઈક વિરોધ કરે કે તમે એવી ક્યાં વાત કરો છો. પણ હવે ગૂગલે 300 થી વધારે એવા એપિસોડ મૂક્યા છે
કે આગલા અવતારની વાત કરે છે, એટલે હવે આપણે વાત કરી શકીએ, કારણ કે વિજ્ઞાને સાબિત કરી દીધું છે. મિત્રો, અમુક બુદ્ધિશાળી લોકો હોય ને, એ સ્વીકારે નહીં. અને મેં તમને પહેલા જ કીધું કે હું જે કઈ વાત કરી છે પુરાવાળી. એટલે મેસરિયાની અંદર આપા ઝાલા રબારી કુળ સામળ જાત ના રબારી અને 5 ભાઈઓ. અને કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં, ગુજરાતી ભાષામાં, મારી કાઠિયાવાડની ભાષામાં, પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. જ્યારે ઈ આવે ને ત્યાં જ ખબર પડી ગઈ. એટલે આ ઝાલારામ છે ને, એ ઝાલા તરીકે ઓળખાવે. અને એનો 5 વર્ષની ઉંમરથી જ પ્રભુ પ્રત્યેનો લગાવ અને રામ નામ પ્રત્યેની પ્રીતિ જાજી. એટલે એને મેસરિયા ગામ રહ્યું ને, એની અંદર એનો જન્મ થયો. અને એને કાઠી સમાજની અંદર આપા હતા, એની હારે એને પ્રીતિ થઈ. અને શું સત્સંગની અંદર ખેંચાણ થયું, તો એને એમ થયું કે મારે આને ગુરુ તરીકે સ્થાપિત કરવા છે. અને એને ગુરુ તરીકે સ્થાપિત કર્યા. પછી તો ગુરુની આજ્ઞાએ ચાલ્યા રાખે, રામનું સ્મરણ કર્યા રાખે, ભજન કર્યા રાખે. પણ હવે તો ગુરુ કે સાચું, બાકી બધું ખોટું. અને હું તમને એમ કહું છું કે અહીંયા તમારા ગુરુ બેઠા છે ને, એના શબ્દનું પાલન કરી લેજો. અને એમાં તર્ક કરતા એમાં શ્રદ્ધા ગોતજો, તમને કાંઈક નવું મળશે. તર્ક કરતા કાંઈક શ્રદ્ધા ગોતજો, એટલે એમાં કાંઈક નવું મળશે. એટલે આને કીધું કે કાંઈ વાંધો નહીં. હવે પહેલા જ કીધું કે તમે કંઈક સારું કામ કરો ને, એટલે વિરોધ તમારો ઘરથી થાય. ક્યાંથી થાય? ઘરથી થાય. કે ભગત થઈ ગયો છે ને, આમ થઈ ગયો છે. એટલે એના 4 ભાઈઓએ જ વિરોધ કર્યો, મોટા 4 ભાઈઓએ, કે હવે તું આ બધું મૂકી દે, આપણે માલધારી વરણ, ઘેટા બકરા ચારો અને કંઈક દ્રવ્ય થાય એવું કરો, બીજું કંઈ કરવાનું નથી. એટલે આ કહે, પણ ભાઈની, મોટા ભાઈનું મર્યાદા કે માન તોડે નહીં, હા પાડે, પણ કરે તો એના મનનું ધૈર્ય. ગુરુ કે એમ જ. આમાં રોજ સત્સંગમાં જાતા, એમાં એક દિવસ બહુ મોડું થઈ ગયું. અને એની હારે એક બ્રાહ્મણ, 3 સત્સંગી ભેગા થયા. રોજ જાય અને રોજ આવે. પણ ઓલા 4 ભાઈઓને થઈ ગયું કે આને બગાડનાર છે ને એ ઓલો બ્રાહ્મણ છે, આને સત્સંગી કરનાર છે ને એ ઓલો બ્રાહ્મણ છે. હવે એને એ ખબર નથી કે બ્રાહ્મણને લઈ જવા વાળા એ પોતે છે, એ એને ખબર નથી. પણ એને એમ થઈ ગયું કે આ બ્રાહ્મણે જ મારા ભાઈને બગાડ્યો છે. તો હવે એક કામ કરીએ, આપણા ભાઈનું તો જે થવું હોય એ થાય. પેલા બ્રાહ્મણને આપણે સારી રીતે સમજાવી. એટલે મોલડીની અંદર આપા રતાએ કીધું કે તમારે આજ રાત રોકાઈ જવાનું છે. ત્રણેયને કીધું કે રાત રોકાઈ જવાનું છે. હવે ઓલો બ્રાહ્મણ એટલો દરિદ્ર ને, તો કે હું સવારે જો ભિક્ષાવૃત્તિ કરવા નહીં જાઉં ને તો મારું ગુજરાન નહીં ચાલે. એટલે કે તમે આજ્ઞા આપતા હોય તો જાઓ. તો કે તું જા. હવે રૂપામાં અને આપા ઝાલા એ બે અહીંયા એના ગુરુના આશ્રમમાં રોકાણા. અને મધ્યરાત્રિનો સમય થયો અને આપા રતા એ ધ્યાનમાંથી એનું ધ્યાન ભંગ થઈ ગયું અને ઝબકી ગયા અચાનક. એટલે એના જે 4 ભાઈઓ હતા ને, એ આ મેસરિયા અને મોલડીની વચ્ચે ઉભા રહ્યા. કે રબારી ભાષામાં પૂછ્યું કે તલક મોરડો અને મારી ગોરી ગાય ક્યાં? હવે બ્રાહ્મણનો દીકરો અને એને રબારી ભાષા આવડે ખરી? ન ખબર પડે. એટલે એને 3-4 વાર પૂછ્યું કે તલક મોરડો અને મારી ગોરી ગાયને જોયા? હવે તલક મોરડો એટલે શું કહેવાય? તો કે મારો ભાઈ અને મારી ભાભી. પણ એ રબારી ભાષામાં ફક્ત તલક મોરડો અને મારી ગાય જોઈ તો આને ખબર નહોતી. તો એને ના પાડી. તો એને ડરાવા ગયા, ધમકાવા ગયા. અને એમાં લોઢાના કુંડળીવાળી લાકડી એ ઓલા બ્રાહ્મણના માથામાં લાગી ગઈ. અને અહીંયા બ્રાહ્મણના રામ રમી ગયા. એ બ્રાહ્મણના રામ રમી ગયા. અહીંયા સદગુરુ આપા રતાને ખબર પડી ગઈ કે બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે. એટલે એને તરત જ કીધું કે ઝાલા
હવે તું ગમે એટલું ભજન કર, ગમે એટલું યજન કર, ગમે એટલો સત્સંગ કર, ગમે એટલી ગુરુ સેવા કર, પણ તને બ્રહ્મત્યા લાગી છે, તને આ ભાવમાં ભગવાન મળશે નહીં. ઓહો, આ શબ્દ ગુરુના સાંભળ્યા ઈ વેરા તો ચોધાર આંસુએ અહીંયા આપા રોવા માંડ્યા છે. ઝાલા બાપા રોવા માંડ્યા કે ઓહો મારા અભરકા અધૂરા રહી ગયા, તો હવે મારે શું કરવું? હે ગુરુદેવ, તમે કંઈક મને વિધાન આપો. ત્યારે એને કીધું કે જા તારા ગામની અંદર જઈ અને સમાધિ લે. અને પછી તો આખે રસ્તે એની આતરડી કેકડી છે, રોયા છે, ખૂબ એને દુઃખ થયું છે. અને પછી મેસરિયા આવીને એને જાણ કરી કે મારે સમાધિ લેવાની છે. કે કેમ? તો કે તમારા હાથે ભ્રમત્યા થઈ છે, હવે મારે એક ઘડી અહીં રહેવાય નહીં. તો કે ભાઈ અમે તારે ક્ષમા યાચના કરી, તું કે કરી, પણ હવે તું સમાધિ રહેવાનું રહેવા દે. તું કે એમ કરી, તું કે એના માટે ઈ કરી નાખી, તું કે ઈ વિધાન કરી નાખી. ઈ કે હવે ભ્રમત્યા થઈ, હવે મારે રહેવાય નહીં. આહા. અને પછી બે માટે સમાધિની વ્યવસ્થા કરી. અને ઝાલા બાપાએ જેવું કીધું કે હું સમાધિ લઉં છું, તો રૂપામાં કે તમે જાઓ તો હું થોડી રહું, એમ કરી અને ઝાલા બાપા અને રૂપામાં બે હારે સમાધિ લેવાનું નક્કી કર્યું. અને ઝાલા બાપાએ કીધું કે તમે જાઓ ઉત્તરાદાન, હું જાઉં દક્ષિણાદાન. તમે જાઓ ઉત્તરાદાન, હું જાઉં દક્ષિણાદાન. આ તમને દક્ષિણ ગુજરાત ઉપર કૃપા છે ને, એ એની છે. અને પછી સમાધિ લીધી અને આખું ગામ રડે છે. લીધી રે વિદાયો મેસરિયા ધામથી, હો બાપા લીધી રે વિદાયો મેસરિયા ધામથી. વિદાયો શ્રીયગામથી, હો બાપા લીધી વિદાયો શ્રીયગામથી. વીરપુર ધામ રે જૂનો લાગે, મેસરિયા ધામ રે. વિદાયો શ્રીયગામથી, હો બાપા વિદાયો શ્રીયગામ. અને પછી બે સમાધિની અંદર જઈ અને કીધું કે તમે ઉત્તરાદા જાઓ ને હું દક્ષિણાદા જાઉં. અને કીધું કે આપણે બે ફરી પાછા વીરપુર મળશું. અને વીરપુર મળશું એ વાત સાબિત ક્યારે થાય? તો કે અહીંયા આપા ઝાલાને એક દુકાનદારને 60 રૂપિયા દેવાના હતા. એ વીરપુરની અંદર જેથી ઝાલા બાપાએ જન્મ લીધો ને, યથા યોગ્ય સમયે અહીંયા ગયા છે અને એને યાદ કરી અને એના 60 રૂપિયા દીધા. એને એક બાવળના ઝાડ નીચે કોડી અને એ કુંડીની અંદર કોડીની દાટી હતું, એ કાઢીને બતાવ્યું છે. અને હનુમાનજી કાંઈ એમને નથી આવ્યા, હનુમાનજી પ્રત્યે પ્રીતિ તેથી હતી, એને અહીંયા બેહાડેલા હનુમાનજી હતા ને, એ જ અહીંયા આવ્યા છે. હજી મેસરિયા જાવ ને તોય જોજો, જલારામ બાપાને જન્મથી હનુમાનજી આરે લેણું હતું, ત્યારે જ રામ હળી કાઢીને આવે, બાકી એમને કાંઈ રામ આવે નહીં. ભગવાન વીરપુરની અંદર અનેક વાર આવ્યા છે, પણ જ્યારે માતાજીને લઈ ગયા ત્યારે તમને મને ખબર પડી કે ભગવાન આવ્યા છે. જ્યારે સાધુ સ્વરૂપે આવ્યા ને, સાધુ સ્વરૂપે, અને કીધું તું ને સદાવ્રત ચાલુ થયું વિક્રમ સંવત 1876 માસુદ બીજને દિવસે જેથી સદાવ્રત ચાલુ કર્યું ને, એ પહેલા હનુમાનજીનું પ્રાગટ્ય થયું. અને હનુમાનજીનું પ્રાગટ્ય થયું ને, એ 3 દિવસ પહેલા એક સાધુ આવ્યા હતા કે હું તને એક લાલાની મૂર્તિ દઈ જાઉં છું. અત્યાર સુધીના તમને એક પણ કથાકારે, એક પણ સત્સંગવાળાએ નહીં કીધું હોય તમે વીરપુર ઝાલા બાપાના દર્શન કરો ને તો અહીંયા લાલાના દર્શન કરજો. જે દેવકીજીને જેલની અંદર દીધા હતા ને, શંખ ચક્ર ગદા પદ્મ, ઈ દર્શન તમને અહીંયા થશે. વિષ્ણુ ભગવાનનું બાલ સ્વરૂપ છે. અને તમે વિશ્વ આખામાં ફરી લ્યો, ઝાલા બાપાના દર્શન કરવા ગયા હશો તો તમને 2 જગ્યાએ જ મૂછુંવાળા રામ જોવા મળે. ખબર છે કઈ જગ્યા? તો એક તો કે ચિત્રકૂટ કે ઘાટ પર પડી સંતન કી ભીડ,
તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અહીંયા તમને મૂછુવાળા રામ જોવા મળશે. અને અહીંયા વીરપુરની ધરતી ઉપર આવો ને તમે એટલે જોગી જલિયાણના દરબારમાં રાઘવેન્દ્ર સરકાર બેઠી છે. હવે સરકારની વાત આવી ને એટલે પોલિટિક્સની વાત નથી કરતો, બરાબર? આપણે નોટબંધી ક્યારે થઈ મને એક્ઝેક્ટ યાદ નથી, 2016માં. પણ મારા જોગી જલિયાણની સરકારે ક્યારે બંધ કરી દીધી તો તારીખ 9/2 અને 2000ની સાલમાં કોઈનો પૈસો ન જોઈ. નો એક્સેપ્ટ યોર મની, ઓલ વર્લ્ડ ફર્સ્ટ મંદિર ઇઝ વીરપુર. બીજી વાત કે તમે ઈ સંત ચક્ર ગદા પદ્મ વાળાના દર્શન કરો ને ત્યારે રાઘવેન્દ્ર સરકારના દર્શન કરો ને અને જલાબાપાના દર્શન કરો ને ત્યારે વીરપરાનાથને ભૂલતા નહીં. આના બધાના સાથે દર્શન કરશો ને એટલે જે એની કૃપા છે ને એ અનેક ગણી થઈ જશે. હવે તમે એમ કહો કે જલાબાપાના જો અહીંયા ગામના લોકો મને ઓળખે છે અને